કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, એમાં આજે આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો છે એ ડિસ્કસ કરવાના છે. લાસ્ટ ક્લાસ મિત્રો આપણે ડિસ્કસ કર્યું હતું કે વિદ્યુત વિભાજન એટલે શું. આપણને ખ્યાલ છે કે વિદ્યુત વિભાજન કોષ લેવામાં આવે, તેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે જલીય અથવા તો પીગાળેલું દ્રાવણ લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો છે એ ડુબાડવામાં આવે. યોગ્ય વિદ્યુત ધ્રુવોમાં એક એનોડની પટ્ટી હોય અથવા તો એક કેથોડની પટ્ટી હોય. મિત્રો આપણને ખ્યાલ છે કે બેટરીના જે ધન ધ્રુવ સાથે જોડાશે તેને આપણે એનોડ તરીકે દર્શાવવામાં આવે છે વિદ્યુત વિભાજન કોષમાં. વિદ્યુત રાસાયણિક કોષથી ઉલટું હોય છે. અને બેટરીના જે ઋણ ધ્રુવ જે છે, જે નાનો ભાગ જે છે તેને આપણે એક પ્રકારનો કેથોડ તરીકે દર્શાવવામાં આવે છે. મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ અહીંથી બેટરી છે શરૂ કરવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે ત્યારે એની જે પણ જલીય દ્રાવણ લીધેલું છે તેના ધનાયન અથવા તો ઋણાયનમાં રૂપાંતરણ પામશે. એટલે આપણે કહી શકાય કે જે કેથોડ જે છે બરાબર તેની સાઇન છે એ કઈ આવશે આમાં નેગેટિવ અને એનોડની સાઇન પોઝિટિવ. તો અહીં જે કેટાયન અને એનાયનમાં જે રૂપાંતરણ પામ્યા, એનાયન જે છે બરાબર તે કેથોડ તરફ જશે, સોરી એનોડ તરફ જશે, અને કેટાયન જે છે એની પર પોઝિટિવ સાઇન છે તો તે ઋણ તરફ જશે. એટલે કે એનાયન જે છે તેની ઉપર નેગેટિવ ચાર્જ છે તે એનોડ ઉપર જઈને શું કરશે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન્સ છે તો ઇલેક્ટ્રોન્સ મુક્ત થશે, ઓક્સિડેશન થશે. એવી રીતે કેટાયન જે છે ધનાયન તે કેથોડ તરફ જાય છે, પોઝિટિવ નેગેટિવ તરફ જાય, કારણ કે તેની પાસે ઇલેક્ટ્રોન્સ નથી એટલા માટે ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારે છે અને તેના ચાર્જ છે એ મુક્ત કરે છે, ડિસ્ચાર્જ કરે છે. તો મિત્રો આપણે આ સિમ્પલ માહિતી જોઈ વિદ્યુત વિભાજન કોષની. પરંતુ આજે આપણે જોવાનું છે ફેરાડેના વિદ્યુત વિભાજનનો નિયમ. મિત્રો તો આ જોયું કે વિદ્યુત વિભાજન એટલે શું, કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જલીય અથવા તો પીગાળેલું દ્રાવણ હોય, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી જે નિપજ પ્રાપ્ત થાય, રેડોક્સ પ્રક્રિયાને અંતે શું પ્રાપ્ત થશે, નિપજ પ્રાપ્ત થશે, એને આપણે વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. મિત્રો હવે આપણે ડિસ્કસ કરવાનું છે કે હવે આપણે વાત કરીએ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમની. મિત્રો આ વાત છે 1833 થી 1834 આજુબાજુ. માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક જે છે, આ માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક છે એ આ વિદ્યુત વિભાજન કોષમાં અલગ અલગ જલીય દ્રાવણ લઈ જે અલગ અલગ પ્રાપ્ત નિપજ થાય છે તેના ઉપર એક પ્રકારનો અભ્યાસ કરે છે, સ્ટડી કરે છે અને અલગ અલગ નિપજ છે પ્રાપ્ત કરે છે. આમ વિદ્યુત વિભાજ્ય માટે જે વિદ્યુત ધ્રુવ પર જે ઉત્પન્ન થતી નિપજ જે છે તેના ઉપર નિયમ આપે છે એને આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો કહેવામાં આવે છે. મિત્રો આના નિયમો છે ખૂબ જ આપણા માટે મહત્વના છે, કારણ કે દાખલામાં પણ ઇમ્પોર્ટન્સ છે. એટલે અહીં ખાસ ધ્યાન રાખજો કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કરે છે અને નિયમો આપે છે. એમાં સૌથી પહેલા આપણે નિયમ જોઈએ. પ્રથમ નિયમ જે છે ફેરાડેનો પ્રથમ નિયમ, બરાબર. હવે આ કઈ આકૃતિની જરૂર નથી, આપણે ઇરેઝ કરીએ. મિત્રો એક ખાસ ધ્યાન રાખો, જે ફેરાડે પ્રથમ નિયમ આપે છે કે જે વિદ્યુત વિભાજન કોષ હતો એમાંથી પસાર કરવામાં આવે વિદ્યુત પ્રવાહ, એટલે કે વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજ પ્રાપ્ત થાય, એટલે કે જે વિદ્યુતનો જે જથ્થો જે છે તેના સમપ્રમાણમાં હોય છે. તો આપણે અહીં સ્ટેટમેન્ટ લખીએ સૌથી પહેલા. વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી અથવા તો ઉત્પન્ન થતી નિપજનો જથ્થો છે એ વિદ્યુત વિભાજન કોષમાંથી
પ્રસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। મિત્રો જે આ ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ જે છે ફેરાડેના પ્રથમ નિયમ એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ વિદ્યુત વિભાજન કોષ લીધેલો હોય ત્યારે જે વિદ્યુત ધ્રુવ પર જે પ્રાપ્ત થતી જે નિપજનો જે જથ્થો છે એ તેમાંથી પ્રસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। એટલે કે જેટલો તમે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલી તમને લાંબા સમય સુધી જેટલો વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરવામાં આવે એટલે કે વિદ્યુત જથ્થો એટલી જ નિપજ છે વિદ્યુત ધ્રુવ પર આપણને શું મળે વધારે પ્રાપ્ત થાય છે। મિત્રો ફેરાડે જે છે એ સમયમાં વિદ્યુતનો જથ્થો છે તે પ્રાપ્ય ન હતો, અચળ સ્ત્રોત પ્રાપ્ય ન હતો। એટલા માટે ખાસ કરીને એ વખતે જો વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો કિલોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવતો। જ્યાં કિલોમીટર જે સાધન જે છે એ ખાસ કરીને સિલ્વર અને જે કોપર જે છે એ નિક્ષેપણ પામે બરાબર ત્યારે તેનો આપણે વિદ્યુત જથ્થાનું માપન કરી શકાય છે। મિત્રો આપણને ખ્યાલ છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણને વિદ્યુતનો જથ્થો છે અચળ સ્ત્રોત પ્રાપ્ય છે એટલે કે વિદ્યુત પ્રવાહ જે આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે અત્યારે તો આપણે એનું માપન કરી શકાય છે। હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય 1.6 ગુણ્યા 10⁻⁹ પરંતુ મિત્રો જ્યારે પણ એક મોલ ઇલેક્ટ્રોન પરની વાત કરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ છે કે કેટલા વડે આપણે ગુણવાના બરાબર એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભારની વાત કરવામાં આવે ત્યારે 1.6 ગુણ્યા 10⁻⁹ છે એને આપણે કોની સાથે ગુણીશું એવોગેડ્રો આંક એટલે કે 6.022 ગુણ્યા 10⁻23। તો મિત્રો આ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો તો એપ્રોક્સિમેટલી આપણે આ 96487 કુલમ વેલ્યુ આવશે પરંતુ એપ્રોક્સિમેટલી આપણે ફેરાડેની વેલ્યુ છે એ કેટલી યુઝ કરવામાં આવે છે 96500 કુલમ આ વેલ્યુ છે એ યુઝ કરવામાં આવે છે। તો આપણા માટે આ વેલ્યુ જે છે 1 ફેરાડે = 96500 કુલમ એ આપણા માટે અગત્યની છે। ફરીથી મિત્રો અહીં ધ્યાન રાખો ફેરાડેનું જે પ્રથમ સ્ટેટમેન્ટ છે પ્રથમ નિયમ છે કે વિદ્યુત વિભાજન દરમિયાન જે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જે જથ્થો જે છે એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના શું હોય છે સમપ્રમાણમાં હોય છે। આપણને મિત્રો ખ્યાલ છે કે જ્યારે પણ Q એટલે કે વિદ્યુતનો જથ્થો છે ને આપણે કુલમમાં દર્શાવવામાં આવે બરાબર એવી રીતે I એટલે કે વિદ્યુત પ્રવાહ એને આપણે એમ્પિયરમાં દર્શાવવામાં આવે બરાબર વિદ્યુત પ્રવાહ છે t સમય સુધી પ્રસાર કરવામાં આવતો હશે એટલે કે t આપણે સમય તરીકે અને ખાસ કરીને આપણે મિનિટ અથવા તો અવર કલાકમાં આપ્યો હોય તો તેને આપણે સેકન્ડમાં રૂપાંતરણ કરીશું। તો મિત્રો આપણે અહીં આપણે વિદ્યુતનો જથ્થો છે એ અચળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે બરાબર એટલા માટે અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ t સમયે પ્રસાર કરવામાં આવે ત્યારે આપણે વિદ્યુતનો જથ્થો બરાબર આપણે લખી શકાય કે Q = IT। તો આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે જ્યારે પણ t સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુતનો જથ્થો છે એ કેટલો પસાર થયો હશે તો આપણે કહી શકાય કે Q = IT। હવે મિત્રો આપણે ફોર્મ્યુલા પરથી પણ આપણે સમ છે દાખલા છે સોલ્યુશન કરી શકાય છે એવી રીતે એક ત્રિરાશિ મેથડથી પણ આપણે દાખલા છે કેલ્ક્યુલેટ કરી શકાય છે। સૌથી પહેલા હું તમને આ નિયમના સ્ટેટમેન્ટ પરથી તમને આખું સૂત્ર છે એની તારવણી સમજાવું છું ત્યાર પછી મિત્રો આપણે જે દાખલા ગણવાના છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે ત્રિરાશિ પ્રમાણે તમે એમનામ ફોર્મ્યુલા વગર તમે દાખલો છે સોલ્વ કરી શકશો। તો હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ। તો મિત્રો હવે આપણે જોઈએ બરાબર ખાસ તો તમે લખી નાખ્યું છે આપણે સૂત્રની તારવણી છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો કે ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે કે ફેરાડેનું પ્રથમ સ્ટેટમેન્ટ છે પ્રથમ નિયમ છે શું હતો
એટલા માટે ખાસ આના પરથી આપણે લખી શકાય, કારણ કે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરવામાં આવશે બરાબર એટલી જ આપણને નિપજ વધારે પ્રાપ્ત થશે. તો અહીં આપણે સિમ્પલ દર્શાવી શકાય મિત્રો કે જે નિપજ વિદ્યુત ધ્રુવ ઉપર જે ઉત્પન્ન થતી જે નિપજ જે છે તેના દળને આપણે W વડે દર્શાવવામાં આવે છે, કારણ કે નિપજ જે પ્રાપ્ત થાય છે વિદ્યુત ધ્રુવ ઉપર અને ડાયરેક્ટલી કોને પ્રોપોર્શનલ છે, વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત જથ્થાને આપણે Q વડે કુલંબમાં દર્શાવવામાં આવે છે. મિત્રો આ ચલ છે એ દૂર કરવામાં આવે તો આપણે ચલ છે એ દૂર કરવામાં આવે તો અહીં z છે અચળાંક લાવવો પડે છે. તો z એટલે શું, તો અહીં ખાસ પ્રશ્ન તમારે જે થાય છે તે z બરાબર થશે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક બરાબર. તો અહીં W બરાબર ZQ. મિત્રો હમણાં જ આપણે સૂત્ર તારવ્યું કે જ્યારે પણ t સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે Q બરાબર કયું સૂત્ર મૂકી શકાય, IT બરાબર. તો અહીં આપણે કયું સૂત્ર મૂકીએ, IT બરાબર. Q IT સૂત્ર મુકાય એટલા માટે આ સૂત્ર W બરાબર શું થશે, ZIT. મિત્રો આ છે દળ જે વિદ્યુત ધ્રુવ ઉપર ઉત્પન્ન થતી નિપજનું દળ, Z જે છે એ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક, I છે એ વિદ્યુત પ્રવાહ જે છે બરાબર. વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયર માં લઈશું અને T જે છે તે શું છે, સમય, અને સમયને આપણે સેકન્ડ માં દર્શાવીશું. મિત્રો હવે જે W બરાબર ZIT, હવે મિત્રો જે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જે છે તે ધન આયન અને ઋણ આયન ઉપર આધાર રાખે છે, એટલા માટે આપણે સૂત્ર લખી શકાય કે Z બરાબર E/F, એટલે કે તુલ્યભાર બરાબર તુલ્યભારના છેદમાં આપણે ફેરાડે અચળાંક પણ લખી શકાય બરાબર. તો અહીં આપણે સૂત્ર છે મૂકીએ કે તો શું આવશે, તારવણી શું થશે મિત્રો, અહીં જુઓ ખાસ Z ની વેલ્યુ મૂકો E/F અને IT. અને મિત્રો આપણને ખ્યાલ છે કે આ સૂત્ર જે છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે W બરાબર EIT/F બરાબર. કે જે E જે છે તેને આપણે તુલ્યભાર વડે દર્શાવવામાં આવે છે, I જે છે વિદ્યુત પ્રવાહ t સમય સુધી પ્રસાર કરવામાં આવે, F એટલે કે ફેરાડે અચળાંક, અને આપણને ફેરાડેની વેલ્યુ ખબર છે કેટલી છે, 96500 કુલમ. તો W છે એ વિદ્યુત ધ્રુવ ઉપર ઉત્પન્ન થતી નિપજનું દળ. મિત્રો અહીં તમને કદાચ યાદ અપાવી દઉં, તમે ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં પણ અભ્યાસ કરીને આવ્યા છો કે તુલ્યભાર એટલે શું બરાબર. સાંદ્રતાની અભિવ્યક્તિમાં અભ્યાસ કર્યો હશે કે તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં n ફેક્ટર બરાબર. અણુભાર છે કોઈ પણ સંયોજન હોય તેનો શોધતા તો આવડે, પરંતુ આ n ફેક્ટર એટલે શું મિત્રો, અહીં n છે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. શું છે, ઇલેક્ટ્રોનનો ફેરફાર. અથવા તો આપણે કહી શકાય કે કોઈ પણ એસિડ હોય તો એની બેઝિકતા વડે આપણે દર્શાવી શકાય. H2SO4 હોય તો 2H+ આયન આપી શકે, એટલા માટે એની બેઝિકતા જે છે એ 2 થાય, તો અહીં n ફેક્ટર કેટલો થશે, 2. એવી રીતે કોપર 2+ આયન હોય તે 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે, તો ઇલેક્ટ્રોન્સનો જે ફેરફાર છે એ કેટલાનો થયો, 2 નો. એટલા માટે આપણે n ફેક્ટર છે એની વેલ્યુ 2 લખી શકાય. તો આપણા માટે આ સૂત્ર છે ખૂબ જ અગત્યનું છે કે W EIT/F. મિત્રો તમે સૂત્રથી પણ દાખલો છે સોલ્વ કરી શકો છો, અથવા તો તમે ત્રિરાશિ મેથડથી પણ દાખલો છે તે સોલ્વ કરી શકો છો. મિત્રો અહીં ખાસ આપણે ત્રિરાશિનો યુઝ કરીશું અને ફોર્મ્યુલાનો તમે જાતે યુઝ કરશો જેથી તમને વધારે ખ્યાલ આવે બરાબર. ફોર્મ્યુલા જે છે બરાબર, સમીકરણ છે તમને કોઈક વખત માર્ક આપી શકે છે, એટલે કે મિસ્ટેક કરી શકે છે બરાબર, કારણ કે n ફેક્ટર શોધતા ન આવડતું હોય. પરંતુ ત્રિરાશિ છે એ સિમ્પલ મેથડ છે. ત્યાર પછી આપણે મિત્રો સમ સોલ્વ કરીએ. ત્યાર પછી મિત્રો આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનનો જે નિયમ જે છે તેનો ઉપયોગ કરીને આપણે સમ ગણીએ, જેમાં આપણે ત્રિરાશિનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનમાં આપણે કોયડો નંબર 3.10 મિત્રો
મિત્રો આપણે અહીં એમ કીધું છે કે CuSO4 નું દ્રાવણ લઈ CuSO4 નું દ્રાવણ લઈ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? મિત્રો અહીં તમને કોપરનું પરમાણ્વીય દળ આપેલું છે 63.5 ગ્રામ અને 1 ફેરાડે બરાબર વેલ્યુ આપેલી છે 96500. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો કે આપણને અહીં એમ કીધું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ એટલે કે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું બરાબર. અહીં કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હવે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે એટલે કે અહીં વિદ્યુત વિભાજન જે કરવામાં આવે છે તે અહીં 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર સુધી પ્રવાહથી પસાર કરવામાં આવે છે બરાબર. 1.5 એમ્પિયર પ્રવાહથી 10 મિનિટ સુધી પસાર કરવામાં આવે છે. તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? એટલે કે કોપર ધાતુ જે છે એ કેથોડ ઉપર જે જમા જે થાય છે તેનું દળ કેટલું હશે એ આપણે જાણવું છે. મિત્રો આપણને ખ્યાલ છે કે કોપર સલ્ફેટનું જ્યારે પણ વિદ્યુત વિભાજન જ્યારે થાય ત્યારે અહીં બે આયન બ્રેક થાય, એક છે Cu2+ અને એક છે SO4-. આ એનોડ ઉપર જશે, કોપર 2+ ક્યાં જશે? કેથોડ ઉપર. તો એ ખાસ આપણા માટે કેથોડ ઉપરની જે કોપર આયન જે છે એ નિક્ષેપણ થાય છે એ આપણા માટે અગત્યનું છે. તો કોપર છે એ કેથોડ ઉપર જાય તો આપણને ખ્યાલ છે કે કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય, ઇલેક્ટ્રોન્સ છે એ મેળવે તો અહીં કોપર ધાતુમાં રૂપાંતરણ પામે. અહીં મિત્રો કેમ બે ઇલેક્ટ્રોન્સ આવે? તો ખાસ અહીં ધ્યાન રાખજો કે કોપર 2+ આયનમાંથી કોપર ધાતુમાં રૂપાંતરણ પામે તો અહીં બે ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો એટલે કે બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલા માટે બે ઇલેક્ટ્રોન. હવે મિત્રો અહીં બે ઇલેક્ટ્રોન્સ જે છે તે આપણે અહીં મોલમાં વાત કરવાની છે બરાબર. આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે આપણે ફેરાડે જે છે તેને આપણે મોલમાં ડિસ્કસ કરવામાં આવે તો અહીં બે ઇલેક્ટ્રોન્સનો મતલબ થશે કે બે જે મોલ ઇલેક્ટ્રોન્સ જે છે એ પસાર કરવામાં આવે તો અહીં 1 મોલ કોપર મળે એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? 2 ફેરાડે બરાબર. 2 ફેરાડે પસાર કરવામાં આવે તો અહીં 1 મોલ કોપર. મિત્રો 1 મોલ કોપર છે તેને આપણે અણુભાર વડે દર્શાવવામાં આવે તો અહીં કોપરનો અણુભાર કેટલો છે? 63.5 ગ્રામ કોપર મળે બરાબર. 2 ફેરાડે વીજ પ્રવાહ પસાર કરવામાં આવે એટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે આપણને 63.5 ગ્રામ મળે. 2 ફેરાડે નો મતલબ શું થાય મિત્રો? 96500 વેલ્યુ છે લેવામાં આવે ત્યારે આપણને આટલા ગ્રામ કોપર છે જમા થાય છે. પરંતુ મિત્રો હવે આપણને 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર નો પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણે Q જે મેળવી શકાય છે. મિત્રો આપણને ખ્યાલ છે કે Q બરાબર સૂત્ર શું છે? IT. એટલે કે એટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે કોપર કેટલું નિક્ષેપણ થયું હશે, કેટલું જમા થયું હશે? તો Q I આપણને આપ્યું છે 1.5 એમ્પિયર અને T 10 મિનિટ આપ્યું છે મિત્રો. હવે આપણને ખ્યાલ છે કે મિનિટમાંથી સેકન્ડમાં રૂપાંતરણ કરવા માટે આપણે શું કરવું પડશે? કારણ કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય બરાબર. તો 10 મિનિટે કેટલી? તો આ બંને ક્રોસ મલ્ટીપ્લાય થાય એટલે ગુણ્યા કેટલા થઈ જાય? 60. મિત્રો આ તમે વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો આપણને તમને આન્સર મળશે 900 કુલમ. કેટલો મળશે? 900 કુલમ. આમ હવે 2 ફેરાડે એટલે કે એટલા 2 × 96500 કુલમ પ્રવાહ પસાર કરવામાં આવે, વિદ્યુતનો જથ્થો પસાર થાય બરાબર ત્યારે એટલા ગ્રામ કોપર મળે. તો અહીં 900 કુલમ પસાર કરવામાં આવે ત્યારે અહીં કેટલો કોપરનો જથ્થો છે એ મળશે. તો મિત્રો આ ક્રોસ મલ્ટીપ્લાય થશે અને છેદમાં આવી રીતે જશે. તો અહીં ખાસ
જે કોપર છે કેટલું જમા થશે આપણે જોવું હોય તો શું થશે અહીં 900 ગુણ્યા 63.5 બરાબર ક્રોસ મલ્ટીપ્લાય છે અને છેદમાં જશે 2 ગુણ્યા 96500. તો મિત્રો તમે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો તમને એપ્રોક્સિમેટલી 0.29 સમથિંગ જે વેલ્યુ મળશે. તો અહીં ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે કે જ્યારે પણ કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે ત્યારે તેને બ્રેક કરો. હવે કોપર આયન જે ધન આયન હોય તે કેથોડ ઉપર જમા થાય બરાબર, તો રિડક્શન પામે, કોપર ધાતુમાં રૂપાંતરણ પામે. 2 ઇલેક્ટ્રોનનો મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન થી 1 મોલ કોપર મળે, એટલે કે 2 ફેરાડી 2 ગુણ્યા 96500 કુલમ હોય તો આપણે 1 મોલ કોપરનો મતલબ તેના અણુભાર 63.5 ગ્રામ કોપર. તો અહીં જે આપણને વિદ્યુતનો જથ્થો જે મળે છે બરાબર, કારણ કે આપણને પ્રવાહ આપી દીધો છે, મિનિટ ટાઈમ આપ્યો છે, તો આટલા સમય સુધી પ્રસાર કરવામાં આવે એટલે કે આટલો કુલમ જે છે 900 કુલમ પ્રસાર કરવામાં આવે ત્યારે આપણને અહીં કેટલો કોપર છે જમા થશે કેથોડ ઉપર, તો 900 ગુણ્યા 63.5 છેદમાં 2 ગુણ્યા 6500 આપણને 0.29 સમથિંગ છે એ આન્સર મળશે. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયના એક્સરસાઇઝના અમુક સમ ગણીએ. મિત્રો હવે આપણે કોયડા નંબર 3.10 જોયું, તેના પછી હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે ડિસ્કસ કરીએ. મિત્રો સ્વાધ્યાયનો એક્સરસાઇઝનો ચેપ્ટર નંબર 3 માં આપણે 12મો જે પ્રશ્ન જે છે આપણને એમ કીધું છે કે નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ. ખાસ અહીં ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણને પ્રશ્ન છે કે 1 મોલ Al3+ માંથી એલ્યુમિનિયમ, ત્યાર પછી છે 1 મોલ Cu2+ માંથી Cu, અને થર્ડ 1 મોલ MnO4- માંથી Mn+. મિત્રો અહીં ખાસ સૌથી પહેલા આપણે એની રકમ સમજીએ ક્વેશ્ચનની કે નીચેનાના રિડક્શન માટે બરાબર, આ બધાના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ બરાબર, ખાલી વિદ્યુતભાર પૂછ્યો છે આપણને. તો સૌથી પહેલા આપણે સોલ્વ કરીએ. 1 કે 1 મોલ Al3+ માંથી એલ્યુમિનિયમ. મિત્રો આપણને ખ્યાલ છે કે રિડક્શન એટલે શું? રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન્સ છે તે મેળવવા સ્વીકારવા અને ત્યાર પછી કન્વર્ટ થઈને તે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે, સોલિડમાં કન્વર્ટ થાય છે. તો અહીં આપણને સિમ્પલ કે જ્યારે પણ કોઈ પણ આયનની અહીંયા આયનની વાત કરવામાં આવી છે બરાબર, Al3+ Cu2+ MnO4-, અહીં આયન છે તેનું રિડક્શન પામીને ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે ત્યારે કેટલો વિદ્યુતભાર જોશે બરાબર, તે આપણે કહેવાનું છે. સિમ્પલ આપણે જે નિયમ જે જોઈ ગયા, ત્રિરાશિ જોઈ બરાબર, સેમ મેથડ છે, ખૂબ જ સિમ્પલ છે. અહીં ધ્યાન રાખજો મિત્રો કે આપણને એમ કીધું છે કે Al+3 માંથી એલ્યુમિનિયમ, એટલે કે અહીં જે Al+3 જે છે એલ્યુમિનિયમ આયન તે ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતરણ પામશે? એલ્યુમિનિયમ. પરંતુ અહીં કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો કે અહીં એલ્યુમિનિયમ છે તેની ઓક્સિડેશન આ +3 છે. હવે જ્યારે તે ઇલેક્ટ્રોન સ્વીકારીને ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામે ત્યારે અહીં તે 0 માં છે, એટલે કે કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે કેટલો છે? 3 ઇલેક્ટ્રોનનો. એટલે આપણે અહીં કહી શકીએ કે 3 મોલ ઇલેક્ટ્રોનથી 3 મોલ ઇલેક્ટ્રોન પ્રસાર કરવામાં આવે ત્યારે અહીં આપણને કેટલા મોલ મળે છે? 1 મોલ એલ્યુમિનિયમ મળે બરાબર, 1 મોલ એલ્યુમિનિયમ મળે. તો 3 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ શું થશે કે 3 ફેરાડે બરાબર, 3 ફેરાડે છે એટલો વીજભાર છે એ પસાર કરવામાં આવે ત્યારે આપણને કેટલા મોલ મળે? 1 મોલ એલ્યુમિનિયમ મળે બરાબર. તો અહીં આપણે ડાયરેક્ટ 3 ફેરાડે, આપણે તો ડાયરેક્ટ શું જોઈએ છે?
વિદ્યુત ભાર જોઈએ છે. તો આ થઈ ગયો વિદ્યુત ભાર, બરાબર, કે કેટલો વીજભાર પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આપણને 1 એલ્યુમિનિયમ મળે, બરાબર, તે જમા થશે. તો અહીં 3 ફેરાડેની વાત કરવામાં આવી છે અને આપણને ખ્યાલ છે કે ફેરાડેની વેલ્યુ કેટલી છે? 96500 કુલમ. તો અહીં મિત્રો કેટલો વીજભાર આવશે? જુઓ, એલ્યુમિનિયમ પરનો જે વીજભાર છે 3 ગુણ્યા 96500 કેલ્ક્યુલેટ કરો, કેટલો આવશે મિત્રો? 2,89,000, બરાબર. શેમાં દર્શાવવાના આપણે મિત્રો? કુલમમાં, બરાબર. અહીં 5 આવશે મિત્રો. 2,89,500 કુલમ. ત્યાર પછી મિત્રો હવે આપણે બીજું જોઈએ કે એક મોલ Cu2+ નું રિડક્શન થાય, બરાબર, અને શેમાં રૂપાંતર પામે છે? કોપરમાં. તો મિત્રો આપણે અહીં પણ Cu2+ નું શું પામે છે? રિડક્શન પામે. રિડક્શન પામે હમણાં જ આપણે વાત કરી, કોપર ધાતુમાં રૂપાંતરણ પામે. અહીં કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારાશે? વેરી ગુડ, 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. તો 2 ઇલેક્ટ્રોનનો મતલબ શું થયો મિત્રો? 2 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ કોપર મળે. કે જ્યારે પણ 2 મોલ ઇલેક્ટ્રોન્સ થી પસાર કરવામાં આવે ત્યારે આપણને 1 મોલ કોપર મળે. 2 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ કેટલો થાય? 2 ફેરાડે થી 1 મોલ કોપર, બરાબર. તો અહીં આપણે સિમ્પલ કહી શકાય કે કેટલો વીજભાર? તો 2 ગુણ્યા કેટલા કરવાના મિત્રો? 96500. અહીં તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરી શકો છો. કેટલો આવ્યો મિત્રો? 1,93,000 કુલમ, બરાબર, કે 1,93,000 કુલમ પસાર કરવામાં આવે ત્યારે આપણને 1 મોલ છે કોપર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ કે 1 મોલ MnO4, 1 મોલ MnO4 માઈનસ માંથી Mn+2. મિત્રો અહીં તમે Mn2+ આયન મેળવવા માટે, MnO4 માઈનસ માંથી Mn2+ આયન મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે? ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ સંયોજન જોઈને કન્ફ્યુઝન થઈ જતા હોય છે. અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે પણ અહીં પણ આયન છે અને અહીં પણ આયન છે, અહીં સૌથી પહેલા આપણે દર્શાવીએ ચાલો પ્રક્રિયા MnO4 માઈનસ અને કન્વર્ટ ટુ Mn+2 આયન. હવે જ્યારે પણ આવું સંયોજન આવે કોમ્પ્લિકેટેડ ત્યારે આપણે તેનો ઓક્સિડેશન આંક કાઢ્યો, બરાબર. આપણે શીખ્યા છીએ ઓક્સિડેશન આંક કઈ રીતે? ઓક્સિજન છે તેનો -2 હોય એટલે કે 4 દુ -8, બરાબરની સાઈડ -1 છે તો આ સાઈડ -8, બરાબરની ઓલી સાઈડ જાય એટલે કે શું થઈ જાય? +8 -1. એટલે અહીં મેંગેનીઝ છે તે +7 ઓક્સિડેશન આંક ધરાવે છે અને અહીં મેંગેનીઝ છે +2 ઓક્સિડેશન આંક. તો અહીં ઇલેક્ટ્રોન્સનો ફેરફાર તમે જુઓ, 7 માંથી 2 એટલે કે 5 ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારે છે, બરાબર, ને Mn2+ માં જાય છે, રૂપાંતરણ પામે છે. તો 5 ઇલેક્ટ્રોન્સ મિત્રો સ્વીકારે છે. 5 ઇલેક્ટ્રોન સ્વીકારે, 5 મોલ ઇલેક્ટ્રોન, બરાબર. તો આપણે અહીં શું કહી શકાય કે 5 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે તે એક Mn2+ માં રૂપાંતરણ પામે, બરાબર. તો અહીં 5 મોલ ઇલેક્ટ્રોન્સનો મતલબ શું થશે કે 5 ફેરાડે પસાર કરવામાં આવે ત્યારે Mn+2. તો 5 ફેરાડેનો મતલબ શું થાય મિત્રો? 5 ગુણ્યા 96,500 કુલમ. તો અહીં તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો અને મને કોમેન્ટ બોક્સમાં છે તેનો આન્સર બતાવો. તો આ થઈ મિત્રો સિમ્પલ મેથડ કે કેટલા મોલ છે ઇલેક્ટ્રોન્સ પસાર કરવામાં આવે ત્યારે આપણને કેટલા મોલ છે એ કોપર અથવા તો એલ્યુમિનિયમ અથવા તો Mn2+ થી પ્રાપ્ત થાય. તો અહીં ઇલેક્ટ્રોન્સ જે છે તે જેટલા સ્વીકારાય છે એટલા આપણે ફેરાડેમાં, બરાબર, કેટલા મોલ એટલે આપણે ફેરાડેમાં દર્શાવીશું. તો આવી રીતે વીજભાર આપણને ખાલી કીધું છે તો આપણે ડાયરેક્ટલી વિદ્યુતભાર છે કેટલા મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે તેના થ્રુ આપણે સમજાવી શકાય. તો મિત્રો આ થયો આપણો આજનો ફેરાડેનો પ્રથમ નિયમ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હજી પણ આપણે એક્સરસાઇઝમાં દાખલા છે તે બાકી છે. ત્યાર પછી આપણે વિડિયો લેક્ચરમાં મળીએ. થેન્ક યુ સો મચ. આ ચેનલ છે